હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિસનગરનું પ્રખ્યાત લીલી હળદરનું શાક. તો સૌપ્રથમ લીલી હળદરને ધોઈ સાફ કરી તેને છીણી લેવાની છે. આપણે લીલી હળદરને છીણી અને તૈયાર કરેલી છે. 200 ગ્રામ જેટલી લીલી હળદર લીધેલી છે. 200 ગ્રામ જેટલું એટલા જ પ્રમાણમાં ઘી લેવાનું. એક બાઉલથી વધારે એટલે 250 ગ્રામ જેટલું લીલું લસણ લેવાનું છે. આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ, કાપેલી ડુંગળી, 1 બાઉલ ટામેટાની પેસ્ટ, 1 ચમચી જેટલો ગોળ, 1 બાઉલ દાણા, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું. અને સૌથી છેલ્લે નાખીશું આપણે 200 ગ્રામ મોરું દહીં. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જે આપણે લીલી હળદર છીણેલી હતી તે નાખવાની છે. હવે જુઓ, ઘી ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર આપણે છીણેલી જે હળદર હતી તે આપણે નાખી દઈશું અને તેને ધીમા તાપે સાતરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી હળદર દાજી ના જાય અને આજે સ્ટીલના બાઉલમાં ચોંટી ન જાય. એકદમ ધીમા તાપે આ લીલી હળદરને આપણે સાતરવાની છે. પાંચથી 10 મિનિટ સુધી આ લીલી હળદરને આપણે સાતરવાની છે. નીચે ચોંટે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે લીલી હળદર સતરાઈ જશે ત્યારે તેનો કલર ચેન્જ થઈ જશે એટલે આપણને ખ્યાલ આવશે કે આ લીલી હળદર શેકાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. જુઓ, હવે આ હળદરનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે સરસ મજાની હળદર ઘીમાં શેકાઈ ગઈ છે. હવે શેકાઈ જાય ત્યારે આ શેકાયેલી હળદરને એક બાઉલમાં કાઢી લેવાની છે. ઘી અંદર રહેવા દેવાનું છે અને શેકાયેલી જે હળદર છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે ધીમે ધીમે બધી જ હળદર આપણે એક બાઉલની અંદર કાઢી લેવાની છે. હવે જે આ ઘી છે ગરમ ગરમ તેની અંદર આપણે એક બાઉલ ભરીને જે લીલું લસણ કાપેલું હતું તે આપણે તેની અંદર નાખી દેવાનું છે અને તેને પણ આપણે ધીમા તાપે શેકવાનું છે. એકદમ ધીમા તાપે તેને આપણે શેકીશું. જુઓ, આ લીલી હળદર માટેની જે લીલું લસણ નાખ્યું હતું તે સરસ મજાનું શેકાઈ ગયું છે અને ઘી પણ અંદરથી છૂટવા લાગ્યું છે. હવે તેની અંદર આદુની પેસ્ટ નાખવાની છે, લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને જે કાપેલી ડુંગળી હતી તેને પણ અંદર નાખી દઈશું અને બરાબર હલાવીશું. સૂકી ડુંગળીને પણ આપણે ધીમા તાપે શેકીશું. જુઓ, આ સૂકી ડુંગળી પણ શેકાઈ ગઈ છે અને અંદરથી ઘી છૂટવા લાગ્યું છે. તેનો કલર ચેન્જ થઈ ગયો છે. લીલું લસણ અને સૂકી ડુંગળી શેકાઈ ગયા પછી તેની અંદર આપણે એક બાઉલ ભરીને ટામેટાની પેસ્ટ નાખવાની છે અને ધીમેથી હલાવવાનું છે. 1 ચમચી જેટલો ગોળ નાખીશું
હવે તેની અંદર આપણે મીઠું નાખીશું અને લાલ મરચું. હળદર નાખવાની નથી, કારણ કે આપણે આ લીલી હળદરનું શાક બનાવીએ છીએ, તેથી ઉપરથી અંદર સૂકી હળદરની પેસ્ટ નાખવાની નથી. ફક્ત મીઠું અને લાલ મરચું જ નાખવાનું છે. હવે આપણે જે લીલી હળદર સાંતરીને અલગ કરી હતી અલગ બાઉલમાં, એ હળદર અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે. હવે આમાંથી ધીમા તાપે આને બરોબર શેકવાનું છે. જ્યારે ઘી અલગ થાય ત્યારે તેની ઉપર ધાણા અને એક બાઉલ ભરીને દહીં નાખવાનું છે. દહીં મોરું લેવાનું છે. જો તમે દહીં ઓપ્શનલ છે, દહીં ન નાખો તો પણ ચાલે. જો સરસ મજાનું ઘી છૂટવા લાગ્યું છે. સરસ મજાની હળદર શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેની અંદર એક બાઉલ આપણે દાણા નાખી દઈશું. હવે આપણે તેની અંદર એક બાઉલ ભરીને મોરું દહીં નાખીશું. તમે ઘરે બનાવેલું દહીં પણ નાખી શકો અને અમૂલનું મોરું દહીં લાવીને પણ અંદર નાખી શકો. દહીં ઓપ્શનલ છે, ના નાખો તો પણ ચાલે, પરંતુ હળદરના શાકમાં દહીંનો ટેસ્ટ અલગ જ આવે છે. એટલા માટે આપણે દહીં અવશ્ય નાખીશું. જુઓ, આપણી લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. તેમાં પણ વિસનગરમાં, ખાસ મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગરમાં તો લીલી હળદરનું શાક બહુ જ ફેમસ છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં લીલી હળદરનું શાક બહુ જ ફેમસ છે. લીલી હળદરની સાથે સાથે તુવરના ટોઠા, રગડ દાળ, ડુંગળિયું બહુ જ ફેમસ છે. શિયાળામાં તો ખાસ આ 4 પ્રકારની ડીશ માટે સ્પેશિયલ હોટલો બની છે. તેમાં પણ કડા ચોકડી પાસે એસકે યુનિવર્સિટીની સામે, આરકે પાર્ટી પ્લોટની સામે ક્વોલિટી સ્પેશિયલ નામની જે હોટલ છે, મિતુલભાઈ અને પકાભાઈની, તે હોટલનો ટેસ્ટ તો અનેરો જ છે. તો જો કોઈ વાર વિસનગર આવો અંબાજી જતા, તો ચોક્કસ આ હોટલમાં તમે ટેસ્ટ કરજો. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ.